તો નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। હવે ખેડૂતોએ લાઇનમાં ઊભું નહીં રહેવું પડે। જ્યાં મિત્રો ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી નવા ફેસલાઓ લઈ લેવામાં આવ્યા છે। ત્યારે સૌથી પહેલા તો મિત્રો જે દિવાળી પછી વરસાદ પડ્યો તેને લઈને પાક નુકસાન સહાય ખેડૂતોના ખાતામાં જમા થવા લાગી છે। એને લઈને પણ નવા સમાચાર જીતુભાઈ વાઘાણીએ આપ્યા છે। અને બીજા નંબર ઉપર ગુજરાતના ખેડૂતો જે લાઇનમાં ઊભા રહી રહ્યા છે, જેને લઈને મિત્રો ખેડૂતો હવે કંટાળ્યા છે, તે લઈને એટલે કે ખાતરને લઈને પણ સૌથી મોટા સમાચાર ફટાફટ માહિતી આપીએ તો મિત્રો ગુજરાતમાં જે છે તે અત્યારે સૌથી વધારે મુદ્દાનો ચર્ચાનો મુદ્દો છે। એક તો સૌથી પહેલા મિત્રો દારૂબંધીને લઈને અને બીજો મુદ્દો છે ખેડૂતોનું ખાતર। ત્યારે મિત્રો તમને જણાવી તો ગુજરાતમાં અત્યારે જ્યારે ખાતરની સૌથી વધારે ખેડૂતોને જરૂરિયાત છે, ત્યારે જ ખાતરની અછત સર્જાઈ રહી છે। ત્યારે ખેડૂતો લાંબી લાઇનમાં લાગેલા છે મિત્રો ખાતર લેવા માટે। અને જ્યારે ખેડૂતોનો વારો આવે છે લાઇનમાં ઉભા રહીને, ત્યારે મિત્રો એવું કહી દેવામાં આવે છે કે ખાતર હવે પૂરું થઈ ચૂક્યું છે અથવા દુકાન બંધ થઈ ગઈ છે। ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોને મિત્રો જે છે તે જીતુભાઈ વાઘાણીને ખેડૂતોએ અરજી કરી છે। ખેડૂતોએ મિત્રો વિનંતી કરતા સરકારને કહ્યું છે કે જે ખાતર છે મિત્રો ઘરે ઘરે પહોંચાડવામાં આવે। જેવી રીતના મિત્રો બીજી વસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવે છે, તેવી રીતના ખાતરની પણ હોમ ડિલિવરી કરી આપવામાં આવે। ખાતર પણ ઓનલાઈન મગાવીને ઘરે ખેડૂતોના પહોંચાડવામાં આવે, જેથી કરીને ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભું ના રહેવું પડે। અને બીજી મિત્રો માહિતી જીતુભાઈ વાઘાણીએ મિત્રો પાક નુકસાન સહાયને લઈને આપી છે। દિવાળી પછી જે કમોસમી વરસાદ પડ્યો તેને લઈને જે ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા છે સહાય માટે, તેના માટે મિત્રો 10,000 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું તેમાંથી 3,000 કરોડ રૂપિયા હવે ચૂકવાઈ ગયા છે। એટલે કે 30% સહાય ચૂકવાઈ ગઈ છે ખેડૂતોને। 7 લાખ જેટલા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ ચૂક્યા છે અને હજુ પણ જેમ જેમ સર્વે પૂરો થતો જશે તેમ તેમ ખેડૂતોના ખાતામાં પૈસા જમા થતા જશે। તો મિત્રો તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી એકવાર અંબાલાલ પટેલે કરી વાવાઝોડાની આગાહી। નવી આગાહી વચ્ચે મિત્રો ડિસેમ્બર મહિનો જેવો પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે તમને મિત્રો જણાવી દીધું ખાસ કરીને ડિસેમ્બર મહિનાના છેલ્લા 5 થી 10 દિવસ ભારે રહેવાના છે, કારણ કે અંબાલાલે નવી વાવાઝોડાની આગાહી આપી દીધી છે। તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો ધીમે ધીમે હવે ઠંડી જે છે તે વધી રહી છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 તારીખ પછી જે મિત્રો તાપમાન બદલવાનું હતું તેને લઈને હવે 16 થી 17 તારીખની વચ્ચે નવી આગાહી આવી ગઈ છે। 16 થી 17 તારીખથી લઈને 22 તારીખની વચ્ચે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી જશે અને બીજી બાજુ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમો સક્રિય થવાની આગાહી છે, જેને લઈને કમોસમી વરસાદ ગુજરાતમાં માવઠા જેવા વરસાદો પડશે। અને અંબાલાલ પટેલે મિત્રો એક બીજી આગાહી પણ કરી છે। વાવાઝોડાની આગાહી કરતા તેમણે કહ્યું કે ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે જે આ ચાલુ મહિનો ચાલી રહ્યો છે આના અંત સુધીમાં એક વાવાઝોડું, એક હળવું ચક્રવાત જે છે તે બંગાળની ખાડીમાં બની શકે। 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ તેની જોવા મળશે। તો આ ચક્રવાત અને હલચલને કારણે ગુજરાતમાં છેલ્લા 10 દિવસના કમોસમી વરસાદ અને ઝાપટાની શક્યતાઓ છે, તો દરેક લોકો તૈયાર રહે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે, સહાયની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતોને 18,300 રૂપિયાની સહાય જે છે તે માત્ર એક યોજનાની અંદર મળી જશે, તો તમે પણ ફોર્મ ભરી શકો। ત્યારે પરિણીત ખેડૂત પરિવાર માટે મિત્રો આ મહત્વની પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને જે છે તે મિત્રો જેટલા પણ એવા ખેડૂતો કે જે પરિણીત છે, તો પરિણીત ખેડૂતોને 18,300 રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત આપવામાં આવશે। યોજનામાં જોડાવા માટે મિત્રો પતિ પત્નીના તમામ પુરાવાઓ જે છે તે તમારે જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે અપલોડ કરવાના રહેશે। જ્યારે મિત્રો તમે કરેલી અરજી જે છે તે પાસ થશે ત્યારે મિત્રો તમારી જે છે તે પૂરેપૂરી રકમ જે છે 18,300 રૂપિયા તમારા બેંક ખાતામાં જમા થશે। યોજનાનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી વય વંદના યોજના। જો મિત્રો તમારે પણ 18,000 રૂપિયાનો લાભ લેવો હોય ખેડૂત તરીકે, તો મિત્રો તમે પણ આ યોજનાના ફોર્મ ભરી શકો। ત્યારબાદના મહત્વના સમાચાર, બધા ઉદ્યોગમાં મિત્રો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે સૌથી મોટા સમાચાર, ગુજરાતની અંદર તમે જાણો છો કે છેલ્લા 2.5 વર્ષથી હીરા ઉદ્યોગની હાલત કફોડી છે। ત્યાર પછી દિવાળી પછી મિત્રો જે વરસાદ પડ્યો તેને કારણે હવે ખેડૂત એટલે કે ખેતી ઉદ્યોગની હાલત પણ કફોડી છે। ત્યાર પછી હવે વારો કાપડ અને ટેક્સટાઇલ માર્કેટનો છે, કારણ કે સમાચાર આવી રહ્યા છે કે ટેક્સટાઇલ માર્કેટ, કાપડ ઉદ્યોગમાં હવે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે એક પછી એક મિત્રો બધા જ ધંધાઓ ઠપ પડવા લાગ્યા છે। તેનું મુખ્ય કારણ છે કે અમેરિકાએ જે ભારત ઉપર ટેરિફ લગાવ્યા હતા, આ ટેરિફોને કારણે મિત્રો બધા ધંધાઓ જે છે તે બેસી ગયા છે। ઉપરથી માંગ ઘટવા લાગી છે, જેથી મિત્રો અહીંયા જે છે તે મંદીનો માહોલ ભારતમાં અને ખાસ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। 3 મોટા ઉદ્યોગો, ખેતી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ અત્યારે મંદીમાંથી સપડાઈ રહ્યા છે। ત્યારે હવે દરેક લોકોની નજર જે છે તે મિત્રો એક મીટિંગ ઉપર છે, જે યોજાવાની છે ભારત અને અમેરિકા વચ્ચેના વાટાઘાટો કરવા માટે। અને જો મિત્રો આ મીટિંગની અંદર સંબંધો સુધરશે ભારત અમેરિકા વચ્ચેના, તો મિત્રો આવનારા દિવસોમાં મંદીમાંથી તેજી બની શકે। અને મિત્રો આ બેઠક જે છે તે 3 દિવસ બોલાવવાની છે, જેની દરેક
લોકો ઉપર દરેક લોકોની તેના ઉપર નજર છે। મીટિંગ પછી મિત્રો ખબર પડશે કે મંદીમાંથી કોઈ રાહત મળવા પાત્ર છે કે પછી નહીં। ત્યાર પછીના મહત્વના સમાચાર મહાઆંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પરેશ ગોસ્વામી તરફથી જે ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી માહિતી આપવામાં આવી હતી તેના વિશે વાત કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામીએ જે છે તે ખાસ કરીને માહિતી આપી છે। જ્યારથી મિત્રો પરેશ ગોસ્વામી અને જીતુભાઈ વાઘાણી લાગુના મિત્રો જેટલા પણ કૃષિ મંત્રીઓ સાથે મિત્રો જે ખેડૂત આગેવાનોની મીટિંગ થઈ હતી ત્યાર પછી ઘણા બધા લોકો મિત્રો પરેશ ગોસ્વામી પર એવા ઇલ્ઝામ લગાવવામાં આવી રહ્યા હતા કે ખેડૂતોના નામ લઈને મિત્રો જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ પૈસા લઈ લીધા સરકાર પાસેથી। ત્યાર પછી મિત્રો એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે જો પરેશભાઈ પૈસા લીધા હશે તો ટકો કરાવીને આખા ગામમાં મિત્રો ફેરવવામાં આવશે તેવી પણ મિત્રો ખેડૂત આગેવાનોએ ચીમકી આપી હતી। ત્યારે તેની વચ્ચે મિત્રો હવે આગળ શું થશે તેને લઈને પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું। ત્યારે જે મિત્રો ત્રણ માંગો છે ખેડૂતોની। સૌથી પહેલી માંગ છે 3 લાખ રૂપિયા સુધીના પાક ધિરાણ માફ કરવામાં આવે। બીજી માંગ છે 200 મણની મગફળીની ખરીદી ખેડૂતો પાસેથી કરવામાં આવે અને ત્રીજી માંગ છે મિત્રો કે પાક વીમો માફ કરવામાં આવે 2019નો। આ ત્રણ માંગો સાથે હવે ગામડે ગામડે જઈને લોકોને જાગૃત કરવામાં આવશે। પહેલી મીટિંગની જાહેરાત પણ કરી દીધી છે। આંદોલન સાવ બિન રાજકીય રહેશે તેવું પણ તેમણે જણાવ્યું। જે પણ ખેડૂતો આંદોલનમાં જોડાવા માંગે છે તે જોડાઈ શકે અને હવે આંદોલનને લઈને આગામી દિવસોમાં નવા પ્લાનો અને નવા મીટિંગો જે છે તે કરીને આગળ શું કરવું તે તૈયાર કરવામાં આવશે અને ખેડૂતોને જણાવવામાં આવશે। ત્યારબાદ મહત્વના સમાચાર વડીલોને મળશે હવે દર મહિને 1200 રૂપિયાની ભેટ। સૌથી મોટા સમાચાર ગુજરાત સરકારની યોજના। મિત્રો જો તમારી ઘરે પણ વૃદ્ધો અને વડીલો હોય તો તમારા માટે પણ આ યોજના ઘણી બધી લાભકારક રહેવાની છે કારણ કે આ યોજનામાં દર મહિને 1200 થી 1500 રૂપિયા સુધીનું પેન્શન મળશે અને વર્ષના ટોટલ 15000 રૂપિયા તમારા વડીલોને મળશે। તો જો મિત્રો તમારી ઘરે કોઈ બે વડીલ હોય જેમ કે વડીલ વૃદ્ધની અંદર માતા અને પિતા હોય તો તમને ટોટલ 30000 રૂપિયા સુધીની સહાય વર્ષે મળી શકે। ત્યારે આ યોજનાની અંદર મિત્રો 60 થી લઈને 80 વર્ષ અને 80 થી લઈને ઉપરના 80 વર્ષની ઉપરના લોકોને પણ સહાય મળવા પાત્ર રહેશે। જેમાં 60 થી 80 વર્ષ સુધીના લોકોને દર મહિને 1000 રૂપિયા મળશે અને 80 વર્ષથી વધારે ઉંમરના લોકો હોય તો તેમને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન મળશે। હવે આ પેન્શનનો લાભ લેવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ તેના વિશે વાત કરીએ। સૌથી પહેલા તમારી પાસે ઉંમરનું પ્રમાણપત્ર હોવું જોઈએ। જો ઉંમરનું પ્રમાણપત્ર ન હોય તો ડોક્ટરનું પ્રમાણપત્ર લખીને આપેલું હોવું જોઈએ। બીજા નંબર ઉપર આધાર કાર્ડ, રેશન કાર્ડ, સરનામાનો પુરાવો એટલે કે લાઇટ બિલ અને બેંક ખાતાની પાસબુક। આટલી વસ્તુ હશે તો મિત્રો તમારી અરજી જે છે તે પાસ થઈ જશે અને તમારા ખાતામાં દર મહિને પૈસા જમા થવાની શરૂઆત થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીએ કરેલા વાયદા હજુ પૂરા થયા નથી તેવું જણાવવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા। રાજસ્થાનમાં મિત્રો જનસભાને સંબોધતા કોંગ્રેસના રાજ્ય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે મોદીજીએ જે વાયદા આપ્યા હતા હજુ પૂરા થયા નથી। પ્રધાનમંત્રી કહેતા હતા કે વિદેશમાંથી કાળું નાણું પાછું લાવવામાં આવશે। દરેકે દરેક 15 લાખ રૂપિયા દરેક લોકોને ઘર દીઠ 15 લાખ રૂપિયા આપવામાં આવશે એટલે કે દરેક પરિવારોને 15 લાખ આપવામાં આવશે। સાથે જ મોદીજી એવું કહેતા હતા કે યુવાનોને 2 કરોડ નોકરી આપવામાં આવશે। 2022 સુધીમાં ખેડૂતો આવક ડબલ કરવામાં આવશે। આમાંથી એક પણ માંગ સાચી થઈ નથી, એક પણ વાયદો પૂરો થયો નથી તેવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભાગીને લગ્ન કરનાર સામે હવે નવો કાયદો લાવવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે અને સરકારે શું જવાબ આપ્યો છે તેને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં મિત્રો ભાગીને થતા લગ્નોની સંખ્યાઓ વધી રહી છે। આ વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે। દિનેશભાઈ બાંભણિયા, પૂર્વિન પટેલ અને વરુણ પટેલ જેવા મિત્રો જે છે તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી। હર્ષ સંઘવીએ બધી માંગણીઓ સાંભળી છે। બેઠક દરમિયાન મિત્રો ભાગેડુ લગ્ન પ્રથા અંગે નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે અગ્રણી પાટીદાર આગેવાનના જણાવ્યા મુજબ સરકાર જે છે તે આ ભાગીને લગ્ન થવાની જે પ્રથા છે તેમાં માતા પિતાનો વિશ્વાસ જળવાઈ રહે એ દિશામાં કોઈ નવો કાયદો લાવે તેવું જણાઈ રહ્યું છે। એટલે કે સરકાર જે છે તે આ અંગે વિચારણા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેને લઈને ભવિષ્યમાં કોઈ એવો નવો કાયદો બની શકે જેમાં ભાગીને લગ્ન થવા ઉપર જે છે તે મિત્રો રોક લાગી શકે અથવા તો માતા પિતા અથવા કોઈ પણ મિત્રો પરવાનગી લેવી પડે એવો કોઈ નવો કાયદો આવી શકે। લગ્નો સામે મિત્રો ફરિયાદ નોંધાશે અને કાયદેસર કાર્યવાહી પણ ધરાશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। ત્યારે પોલીસ વિભાગને પણ મિત્રો આવા કેસોમાં સઘન તપાસ કરવાની સૂચના આપવા માટે વિચારણા થઈ રહી છે, તો કોઈ નવો કાયદો ભવિષ્યમાં બની શકે। તો નવા નિયમો અને નવા કાયદાને લઈને નરેન્દ્ર મોદીએ કર્યું મોટું એલાન। વાત કરીએ મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે સરકાર જુદા જુદા નવા કાયદાઓ લાવી રહી છે તે લઈને ઘણા બધા લોકો મિત્રો દુઃખી છે। ત્યારે ઘણા બધા લોકોને રાહતનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે મોદીજી શું જણાવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જે નવા નિયમો અને કાયદાઓ લાગુ થઈ રહ્યા છે ભારત દેશની અંદર તેને લઈને મોદીજીએ મિત્રો કહ્યું કે ભારતીયોનું જીવન સરળ બનાવવા માટે જ આ નવા કાયદાઓ બહાર પાડવામાં આવે છે। નાગરિકો ઉપર જે છે તે નવા કાયદાનું ભારણ વધવું ના જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું। નિયમો અને નિયંત્રણો હંમેશા લોકોની
લોકોની સુવિધા વધારવા માટે જ કરવામાં આવે છે। એટલે કે જે મિત્રો આ નવા નિયમો લાવવામાં આવ્યા છે, જેમ કે અત્યારે મિત્રો ચૂંટણી કાર્ડના વેરિફિકેશન ચાલી રહ્યા છે, જુદા જુદા ઘણા બધા મિત્રો નવા ટ્રાફિક નિયમો પણ લાવવામાં આવે છે। તો આ બધા જે નવા નિયમો છે તે લોકોની સલામતી માટે જ લાવવામાં આવ્યા છે તેવું પણ મોદીજીએ કહ્યું। સાથે તેમણે કહ્યું કે દેશ જે છે તે મિત્રો હવે પૂરેપૂરા ઝડપે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે સુધારાઓ જે છે તે મિત્રો આપણા દેશને આગળ લઈ જઈ રહ્યા છે, વિકાસમાં મદદ કરી રહ્યા છે। ત્યારે સરકારના જે આ સુધારા છે તેમાં માત્ર આર્થિક કે આવક વધારવાના ઉપાયો નથી, પરંતુ નાગરિકોને કેન્દ્રમાં રાખીને જ મિત્રો નવા નિયમો અને નવા કાયદાઓ બનાવવામાં આવે છે। તો નાગરિકોની સુરક્ષા માટે, નાગરિકોના ભવિષ્ય માટે જ દરેક કાયદાઓ લાગુ કરવામાં આવે છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો 2000 રૂપિયાનો 22મો હપ્તો તમારા ખાતામાં આવશે। તારીખોની વિશે વાત કરીએ તો મિત્રો છેલ્લો 2021મો હપ્તો હજુ મહિના પહેલા મિત્રો તમારા ખાતામાં જમા થયો છે 19 નવેમ્બરના રોજ। ત્યારે આવનારો જે 22મો હપ્તો છે તે ખેડૂતોના ભાગ્ય બદલનારો હપ્તો બની શકે। શા માટે હું તમને આવું જણાવી રહ્યો છું? તો મિત્રો આવનારો જે હવે 2000નો હપ્તો આવશે એની પહેલા 2026નું બજેટ બહાર પડવાનું છે, અને મિત્રો 2000નું બજેટ બહાર પડશે અને તાત્કાલિક 10-15 દિવસમાં જ હપ્તો તમારા ખાતામાં આવશે। તારીખો વિશે મિત્રો વાત કરીએ તો દર 3 થી 4 મહિને હપ્તો આવે છે, તો એના મુજબ ફેબ્રુઆરી મહિનામાં અથવા તો માર્ચ મહિનામાં તમારો હપ્તો આવી શકે 2000નો આવનારો 2026માં। પરંતુ એની પહેલા બીજા મહિનાની પહેલી તારીખે એટલે કે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે ગુજરાત અને ભારતનું બજેટ જે છે તે મિત્રો જાહેર કરવામાં આવશે ભાજપ સરકાર તરફથી। ત્યારે મિત્રો અત્યારે જે છે તે ઘણા બધા ખેડૂતોની માંગ છે કે બજેટમાં જાહેરાત કરવામાં આવે કે ખેડૂતોને જે હપ્તા મળે છે તેની અંદર વધારો કરવામાં આવે, અને ખેડૂતો ઘણા વર્ષે આ માંગ કરી રહ્યા છે। જો મિત્રો આ માંગ સ્વીકારવામાં આવશે તો હવે આવનારો હપ્તો તમારા ખાતામાં 2000નો નહીં સીધો 4000નો આવી શકે। એટલા માટે મેં તમને જણાવ્યું કે આવનારો 2000નો હપ્તો તમારા માટે ઐતિહાસિક બની શકે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેત મજૂરોને લઈને। મિત્રો ખેત મજૂરોએ પણ હવે સહાયની માંગણી કરી નાખી છે। ત્યારે મિત્રો તમે જાણો છો કે દિવાળી પછી જે વરસાદ પડ્યો તેને લઈને સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય મળ્યા છે। ત્યારે હવે મિત્રો ખેત મજૂરો પણ માંગણી કરી રહ્યા છે કે જે નુકસાની ગઈ તે માત્ર ખેડૂતોને નથી ગઈ, પરંતુ ખેતરની અંદર કામ કરતા મજૂરો, જેમને ઘણા લોકો ખેત મજૂર કહે છે, ઘણા લોકો દાડિયા કહે છે, તો ઘણા બધા લોકો ભાગ્યા કહે છે। તો ગોંડલ પંથકમાં મિત્રો ભાગ્યા તરીકે ખેતીકામ કરતા એમપી અને યુપીના જે મિત્રો ખેત મજૂરો છે તેમણે પણ માવઠાને કારણે જે નુકસાની ગઈ છે તેમાં સહાય આપવા માટે માંગ કરી છે। થોડા સમય પહેલા મિત્રો ભાગ્યાઓએ જે છે તે એક આંદોલનની પણ ચીમકી આપી હતી કે જેવી રીતના ખેડૂતોને નુકસાન ગયું છે તો ભાગ્યાઓને પણ નુકસાન ગયું છે, તો ખેડૂતોને સહાય મળે છે, જ્યારે ખેતરની અંદર મજૂરી કરનારાઓ મજૂરોને 1 રૂપિયાની પણ સહાય મળી નથી। તો સરકાર જે છે તે મજૂરોને પણ સહાય આપે, કારણ કે મજૂરોની પાસે મિત્રો એટલી પણ સુવિધા નથી, તેમની પાસે મિત્રો શૌચાલય જેવી બેઝિક સુવિધા પણ નથી, બાળકોને શાળામાં ભણાવવા પણ મિત્રો ખેત મજૂરો માટે મુશ્કેલ છે। ખેતી કામની પૂરેપૂરી મજૂરી પણ મિત્રો મળી નથી, કારણ કે પાક નુકસાન વહી ગયું છે, પાકમાંથી કોઈ સહાય મળી નથી, મિત્રો પાક પણ નિષ્ફળ ગયો છે, જેથી તેમાંથી પણ કોઈ કમાણી થઈ નથી। આથી ખેત મજૂરોની હાલત અત્યારે કફોડી છે। મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતની સાથે મજૂરોને પણ અલગથી સહાય આપવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમારું રેશન કાર્ડ કંઈ કામનું નથી। સૌથી મોટા સમાચાર, માત્ર 2 જ કામો માટે હવે રેશન કાર્ડ કામમાં આવશે। મિત્રો તમે જાણો છો કે પહેલા રેશન કાર્ડ જે છે તે અગત્યનું પ્રૂફ ગણવામાં આવતું અને ઘણી બધી જગ્યાએ તેમની જરૂરિયાત પડતી, જેમ કે આધાર કાર્ડ કઢાવવા, બેંક ખાતું ખોલાવવા, ડ્રાઇવિંગ લાયસન્સ, વીજળીનું કોઈ કામ, પાસપોર્ટ કઢાવવાથી લઈને ચૂંટણી કાર્ડ કઢાવવાથી લઈને બેંકમાં કોઈ ખાતું ખોલાવવું હોય ત્યાંથી લઈને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય કે કોઈ યોજનામાં અરજી કરવી હોય, મોટા ભાગની જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો। સરકારી કામકાજ માટે પણ રેશન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવતું, પરંતુ હવે આ બધા જ કામો માટે રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે। રેશન કાર્ડનો હવે આ જગ્યાએ ઉપયોગ કોઈ પણ થવાનો નથી। તો તમારી પાસે રેશન કાર્ડ નથી તો ટેન્શન લેવાની જરૂર નથી। રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર 2 કામો માટે જ થશે। પહેલું કામ છે કે સબસિડી આધારિત મફત અનાજ મેળવવા, એટલે કે રાશનનો જથ્થો મેળવવા, અને બીજું કામ છે કે ગેસ કનેક્શન ખોલાવવા, એટલે કે ગેસ સિલિન્ડરના કનેક્શનો મેળવવા માટે। આ 2 જ કામો માટે રાશન કાર્ડનો ઉપયોગ થશે। આની સિવાય તમારે રાશન કાર્ડ કોઈ પણ કામમાં આવશે નહીં। તો જો તમારી પાસે રેશન કાર્ડ નથી તો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી। જો તમારે મફત અનાજનો પુરવઠો મેળવવો હોય અને ગેસ કનેક્શન ના કરાવવું હોય તો બાકી કોઈ કામનું હવે રેશન કાર્ડ રહ્યું નથી। ત્યાર પછીના મહત્વના સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો સૌથી મોટો ખુલાસો। ભ્રષ્ટાચારને લઈને સરકાર હવે કડક લાલ આંખ મિત્રો કરી રહી છે। ત્યારે તેમણે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર કોઈ રીતે ચલાવી લેવામાં આવશે નહીં। એટલે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રીએ એસીબીએ ભ્રષ્ટાચારોને નશ્યત કરવાની જે સારી કામગીરી કરી છે તેને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેટલા પણ ભ્રષ્ટાચાર જેવા મિત્રો થઈ રહ્યા છે, લોકો સામે ખોટું કરનારાઓ છે તેમને સતત ડર રહે, ખોટું થાય જ નહીં લોકો સામે, તેવી રીતના કામ
કામ કરવામાં આવે, સાથે જ આના પરિણામે ભ્રષ્ટાચાર જે છે તે અટકશે અને ગુજરાતના વિકાસ કામોને નવી ગતિ મળશે તેવું પણ મુખ્યમંત્રીએ કહ્યું. સાથે જ નાના લોકો છે, ખાસ કરીને મિત્રો એમણે એવું જણાવ્યું કે ખાસ કરીને અધિકારીઓ લેવલ જોયા વિના, એટલે કે માત્ર નાના લોકોને જ નહીં પરંતુ વહીવટી તંત્રના ઉચ્ચ પદ ઉપર બેઠેલા ભ્રષ્ટાચારીઓ છે એમને પણ પકડીને ખંતપૂર્વક કડક કાર્યવાહી કરી હતી, જેને લઈને ભ્રષ્ટાચારો સામે મિત્રો હવે સરકાર જે છે તે કામ કરી રહી છે અને લોકોને જે મિત્રો ભ્રષ્ટાચારનો સામનો કરવો પડી રહ્યો છે તે ભવિષ્યમાં અટકી શકે, કારણ કે સરકાર જે છે તે કડક પગલાં હવે લઈ રહી છે.